મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આપણે આ ઉત્તરાયણ આવી છે તો આપણે આ મમરાના લાડવા બનાવશું ને આપણે 3 કલરના બનાવશું મમરાના લાડવા। તો આ 1 કપ આપણે આ મમરા લીધા છે અને આ 1 કપ આપણે ગોળ લીધો છે અને આ પીળો કલર છે અને આ લાલ કલર છે અને આ લીલો કલર છે। આ કલર છે આપણે પાપડ મમરીમાં વાપરતા હોય ખાવાનો કલર ઈ કલર છે। આપણે ખાવાનો કલર લીધો છે અને આ તેલ લીધું છે આપણે। તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આપણે આ કડાઈ મૂકશું। એમાં આપણે થોડુંક તેલ નાખશું, 1 ચમચી જેટલું, અને એમાં ગોળ નાખશું આપણે। તો હવે આપણે આ ગોળની સાસણી બનાવવાની છે। તો આ સાસણી આપણે આવી ગઈ છે તો હવે આપણે થોડો કલર નાખશું મેં પર। તો હવે આપણે મમરા નાખી દેશું। તો હવે આપણે આને આમાં કાઢી લેશું। હવે આપણે આને ઠંડા થવા દેશું ઘડી। તો આ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે લાડવા વાળી લેશું। આપણે આ તેલ વાળા હાથ કરશું એટલે હાથે સોંટે નહીં। તો આપણે આમ બધા લાડવા વાળી લેશું હવે। તો આ લાડવા આપણા વળી ગયા છે। તો આપણે આ પીળા કલરના બનાવ્યા છે। તો હવે આપણે આ લીલા કલરના લાડવા બનાવી લેશું। તો આ આપણે કડાઈ મૂકી છે એમાં આપણે તેલ નાખશું અને એમાં ગોળ નાખશું। તો આ રીતે આપણે બનાવી લીધો છે મમરા નાખીને। તો હવે આપણે આને નીચે ઉતારી લેશું। તો હવે આપણે આમાં કાઢી લેશું। અને આને આપણે ઠંડુ થવા દેશું પછી લાડવા વાળશું। તો આ ઠંડા થઈ ગયું છે આપણે લાડવા વાળી લેશું। તેલ વાળો હાથ કરશું। તો આ રીતે આપણે બધા વાળી લેશું લાડવા। તો આ લાડવા આપણે વાળી લીધા છે। તો આ લીલા કલરના આપણા લાડવા બની ગયા છે। હવે આપણે આ લાલ કલરના બનાવી લેશું। તો આપણે ગેસ ચાલુ કર્યો, આ કડાઈ મૂકી છે તો હવે એમાં તેલ નાખશું આપણે અને એમાં ગોળ નાખશું। તો આપણે આ લાલ કલરના છે લાડવા। તો આપણે આને વાળી લીધા છે આ રીતે।
તો આપણે સર્વ કરશું. તો આ લીલા સર્વ કરશું. તો તૈયાર છે આપણા ત્રણેય કલરના લાડવા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમે એમને કેવા લાગ્યા મમરાના લાડવા.